હનુમાનજીના દર્શન કરો। રાજસ્થાનની અંદર છે ભીનમાલ ગામ છે હનુમાનજીનું। એ ટેકરી ઉપર હનુમાનજીનું મંદિર આવેલું છે। તો હું ટેકરી ઉપર ચડી રહ્યો છું, ધ્યાનથી આ વિડીયો જોજો તમે, બરાબર। અને ટેકરી પર પહાડ ઉપર હનુમાનજી દાદાનું કેવું મસ્ત મંદિર બનાવવામાં આવ્યું છે, તો વિડીયો હું બતાવી રહ્યો છું। લગભગ આ સીડીઓ કેટલી હશે? 100 સીડીઓ છે, વધારે તો નથી, તો થોડી 120 જેવી સીડીઓ છે, અને વધારે નથી, બરાબર। હું હનુમાનજી મંદિર ઉપર પહાડો ઉપર તમને બતાવી રહ્યો છું, અને આ પહાડો તમે ધ્યાનથી જોજો આ વિડીયો, બરાબર। કેવા સુંદર મસ્ત રીતે પહાડ ઉપર પેલું માતાજીનું મંદિર છે સામે પહાડ ઉપર, આનાથી ઊંચું છે, અને હનુમાનજીનું મંદિર જોવા રહ્યું આ, બરાબર। એ પહાડ ઉપર આપણે જઈ રહ્યા છીએ, બરાબર। જો આ કોઈ મંદિર બાગીએ છે, આ ટેકરો જો કેવો પહાડ ઉપર છે, આ જો બરાબર આવી ગયા છે ઉપર, બરાબર। આ પહાડ કેવા છે, અને પહાડ પર કાતરીને કેવા સીડીઓ મસ્ત બનાવી છે હનુમાનજી દાદાની, બરાબર। એટલે આપણે આવી ગયા હનુમાનજી મંદિર ઉપર ચડી ગયા છે, બરાબર। મંદિર ખુલ્લું છે કે નહીં એ જોઈ લઈએ આપણે પહેલાં, બરાબર। ના, મંદિર તો ખુલ્લું છે જો આપો, બરાબર। તો આપણે અંદર જઈ રહ્યા છે, અને હમણાં મહારાજ જમવા બેઠા લાગે, બરાબર। તો આપણે એ જમી રહ્યા છે, આપણે અંદર જઈ રહ્યા છે, મહારાજના દર્શન અને વિડીયો બનાવી રહ્યા છે। આ જો કેવી મસ્ત જગ્યા છે, બરાબર, હનુમાનજી દાદાની, અને સિંદૂર વતે બાકી આખું મંદિર સિંદૂર કરી નાખ્યું છે, જો સિંદૂર વતે બાજુ આ મહારાજ રહે છે આમાં, બરાબર, અને મહારાજ રૂમ નહીં, અને આ જો હનુમાનજી મંદિર અંદર જઈ રહ્યા છીએ આપણે। અખંડ દીવો આપણું એ છે, આપણું કુંડ છે લાગે હાર્યો, બરાબર। કુંડના દર્શન કરાય તમને, અને આ વિડીયો જુઓ, અને કેવું મસ્ત બનાવ્યું છે, બરાબર। આ હનુમાનજી દાદાના દર્શન કરો તમે ધ્યાનથી જુઓ, બોલો જય શ્રી રામ। આ જો હનુમાનજી દાદા છે, બાજુમાં ભગવાન રામ છે, બરાબર। હનુમાનજી દાદાએ પહાડ ઉપાડ્યો છે, બરાબર। જ્યાં લક્ષ્મણ ગાયબ થયા ત્યાં આ ઋષિ મુનિ બી છે, સાઈડમાં ઋષિ મુનિ છે, અને હનુમાનજી દાદાનું ઋષિ મુનિ બાજુમાં ફોટો છે, હનુમાનજી દાદાની મૂર્તિ છે, બરાબર। ટેકરી ઉપર હનુમાનજી દાદા જય મહારાજ છે, બરાબર। આશીર્વાદ લીધા છે આપણે મહારાજના મંદિરના, મહારાજ છે, પૂજારી કરે છે હનુમાનજી ટેકરી ઉપર।